નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 ગણ્યો હતો. હવે જો મેં ખાસ તમને કીધેલું હતું કે દાખલા નંબર 12 છે એમાં વિભાગ બી તમારે હાથે ગણવાનો છે, બરાબર? તમે બધાએ લગભગ ગણી નાખ્યો હશે. હવે બીજું કે આ પાઠની અંદર મોટા ભાગે ગતિ ઉર્જા અથવા ક્યુ મૂલ્ય એના દાખલા છે. કોઈક દાખલા છે લેમડાના ને એ તમને પાછી ખબર પડી જાય કે આમાં આ સૂત્ર વાપરવાનું છે. એવું કોમ્પ્લિકેટેડ આ ચેપ્ટર નથી, ખાસ ધ્યાન રાખજો કે મિક્સ થઈ જતું હોય કે આમાં કયું સૂત્ર વાપરવું. દાખલાની રકમ વાંચશો એટલે આ પાઠના દાખલા તમને ખબર પડી જશે કે આમાં આ જ સૂત્ર આવે. બીજું એક, આમાં ગણતરી ઘણી બધી છે એટલે ખાસ ગણતરીમાં સાદુરૂપમાં ધ્યાન રાખવાની જરૂર છે. જો એટલી વસ્તુનું ધ્યાન રાખશો એટલે આ પાઠના બધા દાખલા તમને આવડી જશે. હકીકતમાં આ પાઠના બધા દાખલા સરળ છે, તમને ખાલી એના સૂત્ર આવડતા હોય એટલે આ પાઠના દાખલા આવડી જશે. કારણ કે સાયન્સ રાખ્યું છે, સાયન્સમાં છો તો સાદું રૂપ તો તમને આવડવું જોઈએ, બરાબર? એટલે ખાસ આ પ્રમાણે તૈયારી કરજો. ચાલો હવે છેલ્લે આપણે દાખલા નંબર 12 લગી ગણ્યા, હવે દાખલા નંબર 13 ગણીએ. દાખલા નંબર 13માં એવું કીધું કે રેડિયો ન્યુક્લાઇડ કાર્બન 11નું વિભંજન થઈને પોઝિટ્રોન મળે છે. તો પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 0.960 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. દળના મૂલ્યો આપેલા છે કાર્બનના, તો ક્યુ મૂલ્યની ગણતરી કરો અને તેને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાની સાથે સરખામણી કરો. હવે જે ખાસ ધ્યાન રાખજો, કાર્બનના પરમાણુમાંથી પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય. કાર્બનના પરમાણુમાંથી પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે, બરાબર? કાર્બનના પરમાણુમાંથી. તો એની માટેનું સૂત્ર શું આવશે? 6 કાર્બન 11 જે આપેલું છે તે પોઝિટ્રોન છે એટલે અહીંયા +1, અહીંયા 0, અને એ પ્રમાણે અહીંયા શું થઈ જશે? 5 થઈ જશે. બોરોન 11 ભેગું. એ તમને ખબર હશે કે પોઝિટિવ સાથે ન્યુટ્રિન આવે ને ભેગાનું ક્યુ મૂલ્ય. હવે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે ક્યુ મૂલ્ય એટલે શું થશે કે પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ. તો તેથી ક્યુ મૂલ્ય બરાબર શું થશે? કાર્બન 6 11નું દળ આવી રીતના થશે. કાર્બન 6 11નું દળ માઇનસ બોરોન 5 11નું દળ માઇનસ પોઝિટ્રોનનું દળ. કોનું દળ આવશે? પોઝિટ્રોનનું દળ, એટલે એને ઈ પોઝિટિવ અને એને ગુણ્યા c². આવી રીતના થશે. હવે એક અહીંયા ધ્યાન રાખજો કે આમાં આપણે ન્યુક્લિયસના દળ લઈએ, કારણ કે આ ન્યુક્લિયર પ્રક્રિયા છે. તો એમાં ખાસ કાર્બન 6 11 છે એના પરમાણુના દળમાંથી આપણે કોનું દળ બાદ કરવું પડશે? ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડશે. તો એના ન્યુક્લિયસનું દળ મળશે ને, તો એના શું મળશે? ન્યુક્લિયસનું દળ મળશે. એટલે ખાસ ધ્યાન રાખજો, એમાં શું થશે? એમ કાર્બન 11 છે એમાંથી 6 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરીએ. એવી રીતના બોરોન છે એમ B11 એમાંથી 5 બાદ કરીએ, પણ ઓછે ઓછા શું થઈ જશે? વત્તા થઈ જશે ઇલેક્ટ્રોનનું દળ, અને માઇનસ આ તો ઇલેક્ટ્રોનનું દળ છે જ તે, એ શું છે આપણા ઇલેક્ટ્રોનનું દળ ઇન્ટુ c². જો આ શું છે? જો ખાલી ન્યુક્લિયસનું જો આ તમે સમજો, પરમાણુની અંદર શું હોય? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ન્યુક્લિયસની અંદર શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે જો પરમાણુ દળમાંથી ન્યુક્લિયસનું દળ જોતું હોય તો ઇલેક્ટ્રોનનું દળ શું કરવું પડે? દૂર કરવું પડશે. પરમાણુમાંથી ન્યુક્લિયસનું દળ જોતું હોય તો તમારે ઇલેક્ટ્રોનનું દળ શું કરવું પડે? બાદ કરવું પડે. તો આ એના ન્યુક્લિયસનું પરમાણુનું દળ, એમાંથી આ ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો. હવે અહીંયા શું કર્યું? એક સ્ટેપ એવું લાગે તો વધારી દઉં કે આ રીતના થાય કે આ શું છે? કાર્બનના ન્યુક્લિયસનું દળ, આ શું છે? બોરોનના ન્યુક્લિયસનું દળ, અને આ શું છે? પોઝિટ્રોનનું દળ. હવે કાઉન્સ છોડો તો કાર્બન
11 માઇનસ 6 ME માઇનસ M બોરોન 11 માઇનસ 5 ME માઇનસ ME ઇન્ટુ C². એટલે M કાર્બન 11 આ 6 સોરી આ ઓછે ઓછા અહીંયા શું થઈ જશે વત્તા 6 માંથી 5 જાય એટલે -1 એટલે -2 ME આવશે અને અહીંયા શું થઈ જશે માઇનસ બોરોન 11. આ ખાસ ધ્યાન રાખજો, આ પરમાણુના દળના આધારે આપણે ગણેલું છે એટલે ઇલેક્ટ્રોનનું દળ લેવું પડે. જો ન્યુક્લિયસનું દળ હોય તેમાં ઇલેક્ટ્રોનનું દળ અત્યાર લગી આપણે કેમાં ગણ્યું હતું. અને આમાં બોરોનવાળી જે બીટાવાળી છે એમાં તો ખાસ લેવું પડશે કારણ કે એમાં ઇલેક્ટ્રોનનું દળ છે ખાસ મહત્વનું. આ ઇલેક્ટ્રોન જ છે પોઝિટ્રોન, બરાબર. આટલું સમજી લો પછી એની કિંમત આપણે લખીએ. ચાલો, તો કાર્બનના પરમાણુમાંથી પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય એટલે કાર્બનના પરમાણુનું દળ એમાંથી બોરોન અને પોઝિટ્રોન EV અને Q ઉત્પન્ન થશે. તો એના કારણે Q બરાબર ન્યુક્લિયસનું દળ માઇનસ પોઝિટ્રોનનું દળ આવી રીતના થવું જોઈએ. ન્યુક્લિયસનું દળ એટલે શું થાય? પરમાણુનું દળ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ, પરમાણુનું દળ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ એટલે 6 ME પ્લસ 5 ME માઇનસ ME એટલે 6 માંથી 5 જાય તો -1 અને -2 ME વચ્ચે. હવે આપણે બધાની કિંમત લખીએ. જો દાખલો સરળ છે પણ આમાં ખાલી ઇલેક્ટ્રોનનું દળ આપણે લીધેલું છે, અગાઉ આપણે ભણી ગયેલા છીએ જ છે. તો કાર્બનનું દળ છે 11.011.434 11.011.434 માઇનસ બોરોનનું દળ છે 11.00305 11.00305 માઇનસ 2 અને ઇલેક્ટ્રોનનું દળ મેં તમને યાદ રાખવાનું કીધું છે 0.000.548 ઇન્ટુ C² થશે ઇન્ટુ શું થશે C². ચાલો, આ બધું તો હવે કાંઈ કામનું છે નહીં. આ કિંમત આપણે લખી નાખીએ. હવે એનું સાદુરૂપ આપતી વખતે પહેલાં આ 2 વડે ગુણવા પડશે. 0.000.548 ગુણ્યા 2 એટલે એ જે આવ્યું આ માઇનસ થઈ જશે -11.009305. એમાં પ્લસ આ ઉમેરી ગયો 11.011.434 એટલે હવે 0.00133 0.00133 U, બરાબર. હવે એ C² ને ફેરવવું હોય તારો તમને ખબર છે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર શું થશે 931.5 એટલે 0.9622 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આપણું Q મૂલ્ય, આ આપણું શું મળ્યું? Q મૂલ્ય મળ્યું, બરાબર. આ જે ઉર્જા મળી એ કેટલી મળી? 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જે આગળની થિયરી છે થોડીક પહેલાં તમે એટલું જોઈ લો. ચાલો, તો હવે કાર્બન 611 છે એમાંથી એક આપણે બીટા પોઝિટિવ એની ભેગું ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે અને ખાસ એની સાથે 511 વાળો બોરોન ઉત્પન્ન થાય છે, બરાબર. બોરોન 511. તો આમાંથી આ ઉત્પન્ન થયું એના કારણે આપણે ઉષ્મા કેટલી મળી? 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી મળી? 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ જે ઉર્જા છે એ એની ગતિ ઉર્જા સ્વરૂપે મળશે. કોની ગતિ ઉર્જા? આ બધાની ગતિ ઉર્જા. જો સમજો કે કાર્બન 611 છે એનું રૂપાંતરણ થઈ ગયું તો આ જે ગરમી આપણે નીકળી ઉષ્મા નીકળે ને એ ઉષ્મા આપણને એના સ્વરૂપે મળશે. આ બધા ગતિ કરતા છે એમાં આ છે એ બહુ ભારે છે એટલે એની ગતિ ઉર્જા 0 હોય. એની ગતિ ઉર્જા કેટલી હોય? 0. એટલે બધી ગતિ ઉર્જા કોને મળશે? પોઝિટ્રોનને મળશે. એટલા માટે એની ગતિ ઉર્જા એ પોઝિટ્રોન કેટલી આવશે? 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હારવાર આપણે ગતિ ઉર્જા ગણવાની કીધી છે ને, ભેગી શું ગણવાની કીધી છે? ગતિ ઉર્જા પણ ગણવાની કીધી છે. એટલે ટૂંકમાં વસ્તુ એવી છે કે જે ઉર્જા મળે એ આપણને નિપજોમાં ભાગ પડશે. જેટલી ઉર્જા મળે છે એના ભાગ કેમાં પડશે? નિપજોમાં. આની ઉર્જા 0 છે કારણ કે આનું દળ બહુ વધારે છે એટલે એને ગતિ ઉર્જા મળશે નહીં. શું કામ નહીં મળે? કારણ કે એનું દળ વધારે છે. દળ વધારે હોય એટલે એને કાંઈ બહુ ફેર પડશે નહીં. તો એ બધી ઉર્જા કોને મળશે?
પોઝિટ્રોનને. જે પોઝિટ્રોનને ઉર્જા મળશે એ કેટલી છે? 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો રેડી. ચાલો હવે એની પછીનો 14મો દાખલો. તો 14મા દાખલામાં એવું કીધું છે કે ન્યુક્લિયસ 1011 બીટા નેગેટિવ ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે. એના દ્વારા ક્ષય પામે છે? બીટા નેગેટિવ ઉત્સર્જન દ્વારા. બીટા ક્ષયનું સમીકરણ લખો અને ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. ચાલો આમાં પણ ઈ જ કરવાનું છે, મહત્તમ ગતિ ઉર્જા કરવાનું છે. તો નિયોનનું વિભંજન બીટા ક્ષયથી થાય એવું કીધું છે. તો નિયોનનું વિભંજન બીટા ક્ષયથી થતા બનતું સમીકરણ. હવે એની માટે કયું ક્ષય કીધો છે? બીટા ઉત્સર્જન કીધો છે એટલે નેગેટિવ જ આવશે. તો એની માટે પહેલા નિયોન 1023 છે, બરોબર. 1020 હોય એવું જરૂર નથી, એટલે 1023 છે. એમાંથી એક બીટા નેગેટિવ ઉત્સર્જા એટલે -10 થશે. એની ભેગા એન્ટી ન્યુટ્રિનો, એની ભેગા ઉર્જા. આ તો તમને ખબર જ હોવી જોઈએ. બીટા નેગેટિવ, એની ભેગા એન્ટી ન્યુટ્રોન, એની ભેગા ઉર્જા. અહીંયા શું આવશે? તો 11 નંબર. હવે 11 નંબર કોનો છે? સોડિયમ, એટલે 1123. આવી પ્રક્રિયા થશે. શું પ્રક્રિયા થશે? 1123. ચાલો રેડી. હવે આપણે આગળ વધીએ. તો નિયોનનું રૂપાંતરણ સોડિયમમાં થાય છે ને એની ભેગું આપણને એક બીટા નેગેટિવ એટલે કે ઇલેક્ટ્રોન છે એ આપણને મળે છે. તો એની પહેલાં ક્યુ મૂલ્ય ગણી લઈએ, બરાબર. ઉષ્મા જેટલી ઉત્પન્ન થાય એટલે ક્યુ મૂલ્ય. ક્યુ મૂલ્ય એટલે શું થશે? આનું દળ. એનું દળ નિયોનનું, એટલે આમાં આવશે m નિયોન 1023 માઇનસ m સોડિયમ 1123 માઇનસ m e ઇન્ટુ c². ઇલેક્ટ્રોનનું દળ તો આવવાનું જ છે. હવે આમાં પણ m ne છે એને શું લખાશે? m ne 23 માઇનસ એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 10 ઇલેક્ટ્રોન હોય. એવી રીતના આમાં માઇનસ m23 na એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 11 ઇલેક્ટ્રોન હોય. અને માઇનસ me ઇન્ટુ c². આ ઓછે શું થઈ જશે? વત્તા થઈ જશે. અહીં ઇલેક્ટ્રોન એટલે me આવશે. સો ખાસ ધ્યાન રાખજો કે આ ન્યુક્લિયસનું આ પરમાણુનું દળ છે ને આ ઇલેક્ટ્રોનનું દળ છે. એ બેન બાદ બાકી કરો એટલે કોનું દળ મળે? ન્યુક્લિયસનું દળ મળે. એટલે આ બાદ બાકી, આ બાદ બાકી. આ કોનું દળ દર્શાવે? નિયોનના ન્યુક્લિયસનું. આ કોનું દળ દર્શાવે? સોડિયમના ન્યુક્લિયસનું. નિયોનનું ન્યુક્લિયસનું દળ એટલે નિયોનનો પરમાણુ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ. સોડિયમ ન્યુક્લિયસનું દળ એટલે સોડિયમનો પરમાણુ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ. હવે આ 10 11 2 ઉડી ગયા. તો જો આમાં ઇલેક્ટ્રોન ઉડી જાય છે, ઓલામાં 2 વધ્યા થા. m ne 23 માઇનસ m na 23. ચાલો હવે એના દળ લખી નાખીએ. બેના દળ રકમમાં આપેલા જ છે. નિયોનનું 22 99 44 22.99 44 66 માઇનસ સોડિયમનું દળ આપ્યું છે 22 98 97 70 ઇન્ટુ c². હવે આની બાદ બાકી કરી નાખીએ એટલે 22.99 44 66 માઇનસ 22.98 97 70 એટલે હવે 0.004696 0.004696 એને ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એક એમયુનું છે ને કિંમત, એને ગુણ્યા 931.5 એટલે હવે 4.3774 એટલે 4.374 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આપણી ઉષ્મા, બરાબર. આ આપણી શું થઈ? ઉષ્મા થઈ. ક્યુ બરાબર 4.374 અથવા ખાલી 3 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો તો શું કીધું કે નિયોનનું વિભંજન બીટા ક્ષય દ્વારા થાય છે, બરાબર. બીટા નેગેટિવ ક્ષય કીધો છે તો એની માટે
નિયોનનું વિભંજન 10 23માંથી 11 23 સોડિયમ બને પ્લસ બીટા નેગેટિવ ઉત્પન્ન થાય, એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થાય, એની ભેગું ક્યુ મૂલ્ય. ક્યુ મૂલ્ય એટલે આનું દળ માઇનસ આનું દળ માઇનસ આનું દળ. હવે એક ધ્યાન રાખજો, તમારે છે ને આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આલ્ફા વિભંજન થાય ત્યારે ઇલેક્ટ્રોન લેવાની જરૂર નથી, જ્યારે બીટા વિસર્જન થાય ત્યારે ઇલેક્ટ્રોનનું દળ લેવાનું. કોઈ પણ દાખલો હોય બરાબર, જ્યારે આલ્ફાનું ઉત્સર્જન થાય ત્યારે તમારે ઇલેક્ટ્રોનના દળ લેવાની જરૂર નથી. ગામાના તો કાંઈ છે જ નહીં, ગામા તો 0 0 જ છે એટલે એનું તો કાંઈ છે નહીં બહુ. પણ આલ્ફા બીટાના દાખલા તમારે હોય છે, એમાં જો આલ્ફા કહે તો ઇલેક્ટ્રોનનું દળ લેવાની જરૂર નથી, પણ જ્યારે બીટા કહે ત્યારે તમારે ફરજિયાત ઇલેક્ટ્રોનનું દળ લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો. એનું કારણ છે, હું કહું તમને કે જ્યારે બીટા નેગેટિવ ઉત્સર્જાતો છે ત્યારે તમારે ઇલેક્ટ્રોન ઉડી જશે, પણ જ્યારે પોઝિટિવ ઉત્સર્જાતો છે ત્યારે બે ઇલેક્ટ્રોનના દળ ઘટી જશે. શું થાય છે? ઘટી જશે. એટલે ખાસ ધ્યાન રાખજો. આની પહેલાંના દાખલામાં તમને હોય તો છેલ્લે -2 ME આવતા, આમાં જો ME આવતું જ નથી. એટલે આ વસ્તુ ગણતરી દ્વારા સમજાય તો એ રીતના, અથવા યાદ રાખો તો યાદ રાખવાનું કે આલ્ફા કણ છે એનું ઉત્સર્જન વખતે તમારે ઇલેક્ટ્રોન લેવાની જરૂર નથી, બાકી બીટામાં ઇલેક્ટ્રોનનું દળ ફરજિયાત લેવાનું છે. તો સોડિયમ ન્યુયોન માઇનસ સોડિયમ માઇનસ ME, તો નિયોનનું દળ એટલે શું થશે? એના પરમાણુનું દળ માઇનસ એના 10 ઇલેક્ટ્રોનનું દળ. એના સોડિયમનું દળ પરમાણુનું માઇનસ એના ઇલેક્ટ્રોનનું દળ, એટલે પણ આ માઇનસ પ્લસ થઈ જાય, ઇલેક્ટ્રોન ઉડી જશે, એટલે છેલ્લે 4.374. આ જે ઉર્જા છે એ બધાની આની બધાની ઉર્જા થાય નિપજની. તમે ભાગ પાડો તો બધાને સરખા ભાગ પડે, પણ આનું દળ ખૂબ વધારે છે એટલે એને કેટલી હોય છે? 0. જે વસ્તુનું દળ વધારે હોય એને ઉર્જા હંમેશા ઓછી જ પડે, એટલે એ ગતિ કરશે નહીં. આને કાંઈ હોય નહીં. તો મળી બધી કોને ઉર્જા? નેગેટિવને. મળી બધી કોને ઉર્જા? નેગેટિવને. એટલે ઉત્સર્જિત બીટા નેગેટિવ છે એની ઉર્જા આપણી 4.374 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. બરાબર. 2 દાખલા મેં ગણાવ્યા, 2 અલગ અલગ છે. એક બીટા નેગેટિવ માટે છે, એક બીટા પોઝિટિવ માટે છે. ખાસ ધ્યાન રાખજો, જો ભેગું ન થઈ જાય કે બીટા પોઝિટિવ કે બીટા નેગેટિવનું જ્યારે તમને ઉત્સર્જનના દાખલા પૂછાય ત્યારે તમારે ઇલેક્ટ્રોનનું દળ લેવું પડશે. જો બેયમાં લો તો આપણને કાંઈ વાંધો નથી, આલ્ફાનું લેહો, બીટા પોઝિટિવ બીટા નેગેટિવ બધામાં લેહો તો પણ ચાલશે, અને જો આલ્ફામાં નહીં લો તો પણ ચાલશે, કારણ કે આલ્ફામાં ઉડી જ જવાનું છે ઇલેક્ટ્રોનનું દળ, કારણ કે બે બાજુ સમાન થઈ જવાનો છે પરમાણુ ક્રમ. બે બાજુ જે આખી તટસ્થ વસ્તુ છે ને એમાં થાય છે, આમાં નથી થતી. એટલે ખાસ મિત્રો સમજો કે જો લેવું હોય તો બધામાં ઇલેક્ટ્રોનનું દળ લેવું, અને ન લેવું હોય તો આલ્ફામાં નહીં આવે, બીટામાં આવશે. કારણ કે આ બીટા પોતે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને પોઝિટ્રોન આવે ને, બીટા નેગેટિવ ઇલેક્ટ્રોન છે, બીટા પોઝિટિવ પોઝિટ્રોન છે. બરાબર. તો આજે આપણે એટલું રાખીએ, આની પછીના લેક્ચરમાં આપણે 15મો 16મો 17મો દાખલો ગણીશું.